હું ડૉક્ટર ગજેરા, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, અમરેલી. અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી નિભાવું છું. તાજેતરમાં જે રાજકોટમાં જે ગેમની ઘટના બની, ગેમ ઝોનની, એ ખૂબ જ દુઃખદ અને આખું હૃદય ભેગાડી દે એવી ઘટના છે. આપણે એમ કહીએ છીએ કે જીવન મૃત્યુ ભગવાનના હાથમાં છે, પરંતુ આમાં તો એવું લાગે છે કે ભગવાનને બદલે અધિકારીઓના હાથમાં હોય એવું લાગે છે. આટલું બને છે, આટલી બટલી તકેદારી રાખવાની જરૂર હોય છે. ત્યાં એક પણ અધિકારીઓએ જરા પણ તકેદારી રાખી નહીં અને એનો ભોગ આટલા બધા વ્યક્તિઓ બન્યા. એમાં જે નાના નાના બાળકો હોય, જેને એક કે બે બાળકો હોય ને એને જે કુટુંબમાં જે અંધકાર છવાઈ ગયો, એને કોણ પૂરો પાડશે? એ એક વિચારવા જેવી વસ્તુ છે. અને આને માટે જે જવાબદાર વ્યક્તિઓ હોય એની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને એને સજા પણ મળવી જોઈએ. કારણ કે ગુજરાતમાં આવી લગભગ ત્રીજી ચોથી ઘટના આવી છે કે જે આવી ઘટનામાં કેટલાય વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોય, અને આમાં સરકાર એકદમ ઢાંક પીછોડો કરતી હોય એવું લાગે છે. કારણ કે પાછલી 3 ઘટનામાં પણ કોઈને કાંઈ સજા થઈ નથી, કોઈ ગુનેગારીને કાંઈ આંચ આવી નથી. અને આમાં પણ મને એવું લાગે છે કે આમાં પણ જો સરકાર આ લોકોને છાવરશે તો આમાં પણ કોઈને કાંઈ સજા થશે નહીં. તો આ લોકો સામે પૂરતી તપાસ કરી, ઊંડી તપાસ કરી, જે જવાબદાર વ્યક્તિ હોય, ગમે એટલો મોટો હોય, અધિકારી કે પદાધિકારી, પણ એને એક વખત સજા થવી જ જોઈએ અને એને જેલમાં જવા મોકલવા જ પડે. તો જ ભવિષ્યમાં બીજા અધિકારીઓ આવું કરતાં અટકશે. તો મારી ગુજરાત ગવર્મેન્ટને, ગુજરાત સરકારને વિનંતી છે કે કોઈ પણ ચમરબંધીને આમાં છોડવામાં ન આવે અને પૂરેપૂરી તપાસ કરી ખરેખર જે ગુનેગાર છે એ બધાને સજા મળવી જ જોઈએ એવી હું સરકારને અપીલ કરું છું. સારવાર લે. એ જ રીતે અમરેલીમાં હમણાં છેલ્લા 2-3 દિવસથી નગરપાલિકા તરફથી ફાયર સેફટી માટે ખૂબ ચેકિંગ થાય છે દરેક જગ્યાએ, બજારમાં. પણ મારું કહેવાનું એવું છે કે તાત્કાલિક આ તો આગ લાગે ત્યારે કૂવો ખોદો એના જેવું છે. તો જો પહેલાં નોટિસ બધાને આપી હોય તો અત્યારે બધા પોતાની રીતે ફાયર સેફટી વસાવી લીધી હોત. પણ હવે જ્યારે જાગ્યા ત્યારથી સવાર જો ફાયર સેફટીવાળા અઠવાડિયા કે 15 દિવસનો ટાઈમ આપીને એવી નોટિસો આપે કે આટલા દિવસો તમે ફાયર સેફટીનું બધું કમ્પ્લીટ કરી નાખો, તો પણ પબ્લિકને અને વેપારીઓને ખૂબ આનંદ થશે અને કોઈને ટેન્શનમાં નહીં રહેવું પડે. તો મારી નગરપાલિકાને ખાસ કરીને ફાયર સેફટી ઓફિસરને અપીલ છે કે ભાઈ તમે થોડો ટાઈમ આપો કે બધા પોતાની રીતે ફાયર સેફટી વસાવી લે.